તો ચમ સા મારું મેણા મિત્રો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગની અંદર. જો કાલનો બ્લોગ તમે ના જોયો ડેફિનેટલી જોતા આવજો અને આજના બ્લોગમાં આપણે પૂરેપૂરો સપોર્ટ કરજો. મિત્રો પહેલા બધાને ગુડ મોર્નિંગ, સુપ્રભાત. આ આપણો આજનો બ્લોગ ચાલુ થઈ ગયો છે. પછી એટલા બધા સવારમાં હેરાન કરે છે. આપણો કોલ આવ્યો છે હવારમાં પપ્પાને મેડિકલ કઢાવવાનું છે, તો મારું મમ્મીનું પપ્પાનો ડોક્યુમેન્ટ થોડો કાઢવાના છે, તો હું ડોક્યુમેન્ટ પહેલાં કાઢી દઉં બધો. તો મિત્રો પપ્પાને જેટલા ડોક્યુમેન્ટની જરૂર હતી એટલો ડોક્યુમેન્ટ આપણે ઝેરોક્ષ સંગાત કાઢી દીધો છે. આ ઉપર પપ્પાને એલસી છે આપણા હાથમાં, અને આરે આપણા પપ્પા આ ડોક્યુમેન્ટ એમને આપી દઈએ એટલે આપણું કામ પતા. તો મિત્રો પપ્પાને કાગળ હાલ દીધો છે ને આપણે હાલ જઈએ છીએ ગામમાં હાબુ લેવા માટે, કેમ કે ભાભીને લુકડા ધોવા છે, તો ઘરનું કામે કરવું પડે. તો મિત્રો આપણે હાબુ લઈને ઘરે આવી જઈએ છીએ. હવે હાબુ ઘરે હાલ દઈએ, ભાભી લુકડા ધોતા થઈ અને આપણે થોડીક વાર નાવાન કરીએ. તો મિત્રો આપણે નહીં ધોઈને તૈયાર થઈ જાય છીએ અને હવે આપણે રોજની જેમ નહીં ધોઈને નાયા પછી આપણે જવાનું હોય સતીમાન મંદિરે દર્શન કરવા માટે. તો પહેલાં આપણે આપણા ઘરના મંદિરે દર્શન કરી દઈએ, પછી જઈએ સતીમાએ. તો મિત્રો હું સતીમા મંદિરે હાલ આવી ગયો છું દર્શન કરવા માટે. તમે પણ દર્શન કરાવો કરી લો. આપણું સતીમાન ચાલુ નાકા મંદિર હાલનું બાર નવું બને છે, તમને ખબર છે, હું બ્લોગમાં બતાવું જ છું. તો તમે આટલા દર્શન કરી લો, હું પણ દર્શન કરી લઉં. તો મિત્રો હું સતીમા મંદિરે દર્શન કરીને નીકળી જઉં છું બહાર. ને આજ વાતાવરણ સારું છે, એકદમ કોરું છે, વાદળછાયું બહુ નહીં અને વરસાદની આશા જોશે છે. આશા કહું આજનો દાડો કોરો રહે, કેમ કે વરસાદ પાછળ ઘણા દાડા પડે જ જાય. તો વરસાદ જ બંધ રહે સારું છે. હું હાલ જાઉં છું ગામમાં, આપણા મંદિરની બહારની જગ્યા. મેં તમને કાલ બતાવી આટલો ઉટલો કરવાનું છે, એના માટે આ બધું પૂરણ કમ્પ્લીટ કરી નાખ્યું છે. તો મિત્રો વરસાદ પછીનું મારા ગામનું વાતાવરણ જુઓ. તો કોઈ નહીં એટલે હું એવા ઘેર જવું. તો મિત્રો ગામમાંથી ઘેર જતા પહેલાં હું વાડામાં આવી ગયો છું. વાડામાં ચમ આવ્યો છું, મમ્મીએ મંગાવ્યા છે મેઠો લેબડા. આપણે વાડામાં મેઠા લેબડા ખાસા આવ્યા હતા અને ખાસા બધા પોગી ગયા છે. તો વિચાર્યું કે મેં મેઠો લેબડો લઈ જાઉં, બીજું તો ખોળવા નહીં જો. તો આપણે હારે મેઠો લેબડા છે, તો આમાંથી લઈ જઈએ થોડું મેઠો લેબડો. તો મિત્રો આપણે ખાસો તો મેઠો લેબડો લઈ લીધો છે. આવા ઘેર જઈને મમ્મીને આપી દઈએ બધું. તો મિત્રો આપણો બંકો નહીં ધોઈને તૈયાર થઈ જશે. હું હેડો છું બંકા લઈને ગામમાં બેસવા માટે. તો મિત્રો બંકા લઈને હું ગામમાં આવી ગયો છું. ગામમાં ઉઠલે બેઠો છું. આજ શાંતિ મસ્ત ઠંડુ વાતાવરણ છે. હવે આપણું ગામ ને ઘણા ટાઈમ પછી હું બંકા લઈને ગામમાં આવ્યો છું, કે વરસાદના લીધે નતો આવતો. તો મિત્રો 12 વાગે છે, હું બંકાલ લઈને જાઉં છું ઘર બાજુ. ચમકા ખાવાનો ટાઈમ થઈ ગયો છે બંકાનો, મારો બેન હોય તો હું પહેલો બેલ જઈએ છીએ ઘરે. તો મિત્રો હાલ વાગે છે 4:50. બપોરે ખાધા પછી હું હોઈ ગયો તો હાલ ઉઠ્યો છું ને હાલ હું આવ્યો છું વાડામાં અને જોવા માટે આવ્યા. તો મને ઘનઘોર વાતાવરણ અત્યારે થઈ ગયું છે પાછું કાલ કરતે ભયાનક. હું બતાવું છું, વિડીયો ક્વોલિટી વધારે સારી હોવાને લીધે તમને નહીં દેખાતું. હું ડિક્રીઝ કરીને તમને બતાવું ને, જો એક મિનિટ. અવાજ વાતાવરણ બહુ અતિશય ભયંકર અંધારીને આવે છે, એકદમ કાળું મેષ. તો ખબર નહીં શું કરશે યાર. બાકી આપણે હાલ વાળામાં છીએ. વાળા આપણે નોર્મલી જોવા જઈએ છીએ, પણ વાયરોને એવું ચડ્યું છે એટલે ઘેર જવું પડશે. પણ જતા જતા હું જોઈ લઉં મોટું મોટું ખાલી. અરે આપણા ચોળા ગવાર પેલી બાજુ પર પટ્ટા કમ્પ્લીટ છે. આપણે કોથમીર કે મરચાંનું કોઈ નમું નિશાન જૂથતું નહીં છે, કે બે દાડામાં કશું ના ઉગી જાય. બાકી આપણા ભેડા એમને એમ છે, વાલો કમ્પ્લીટ છે, કાકડી વેલો કમ્પ્લીટ છે, તુવેર કમ્પ્લીટ છે, ટોમેટી કમ્પ્લીટ છે. તો આ બધું આટલા કમ્પ્લીટ છે. દરવાજો આખીને આપણે નીકળીએ ઘર બાજુ. તો મિત્રો ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે. જો હજુ તો વધશે, કદાચ વધશે એટલે હું બતાવું તમને. તો ફાઇનલી મિત્રો આજનો બ્લોગમાં આટલો પૂરો કરવું. મળશું કાલ નવા બ્લોગની અંદર. આશા કરું તમને આજનો બ્લોગ ગમ્યો હોય. જો આજનો બ્લોગ ગમ્યો હોય તો વિડીયો લાઈક કે શેર કે સપોર્ટ કરજો. ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું કાલ નવા બ્લોગની અંદર. તો જય માતાજી, જય રામાપીર.